નસવાડી નગરમાં બાપા સીતારામ મંદિર રોડથી લઈને બસ ડેપો કડવા રોડ ઉપર બાઇક કે ફોર વ્હીલર ચાલકોને વાહન ચલાવવું ભારે મુશ્કેલીભર્યું બન્યું છે। સમગ્ર નસવાડી તાલુકામાં ભારે વરસાદ ચાલુ હોવાથી રસ્તા પરના ખાડામાં પાણી ભરાઈ જવાથી રોડ ઉપર પડેલા ખાડા વાહન ચાલકોને કે રાહદારીઓને દેખાતા નથી, જેથી દિવસ હોય કે રાત્રિના સમયે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે। રાત્રિ દરમિયાન અકસ્માતોની સંખ્યા પણ વધતી હોય છે। આ ખાડાઓના કારણે વાહન ચાલકો પડતા પણ હોય છે અને નાની મોટી ઈજાઓનો ભોગ પણ બને છે। રોડ ઉપર જોખમી મોટા ખાડા પડી ગયા છે। નસવાડીના જકાતનાકા નંબર 1 નજીક રોડ ઉપર મોટા ખાડા પડ્યા છે। આ જ રોડ ઉપર નસવાડી તાલુકાના રોડ ખાતાની R&B ઓફિસ પણ આવેલી છે, તેમ છતાં અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। નસવાડી નગરમાં લાંબા સમયથી ખાડા પડેલા છે, તેમ છતાં રોડ ખાતાના અધિકારીઓ રોડ ઉપર પડેલા ખાડા પુરાવતા નથી। હાલમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, તેમજ મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદ તહેવાર પણ આવી રહ્યો છે। તહેવારોની ઉજવણી ચાલતી હોય નસવાડી તાલુકાના જાણીતા સામાજિક કાર્યકર એડવોકેટ શહેજાદભાઈ વકીલની માંગ છે કે આ રોડનું રિપેરિંગ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જેથી ગણેશ વિસર્જન કરવા જતા ભક્તજનોને મૂર્તિ વિસર્જન કરતા જતી વખતે રોડ ઉપર કોઈ તકલીફ ન પડે। પવિત્ર શ્રાવણ માસ પૂરો થયા પછી જ્યાં ગણપતિની સ્થાપના થઈ અને ગણપતિના વિસર્જનના દિવસો નજીક આવી રહ્યા છે। આવતીકાલે નસવાડીમાં ઈદે મિલાદુન નબીનો ઈદનો તહેવાર હોય ને એનું ભવ્ય જુલુસ નસવાડી મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે અને બીજા દિવસે ગણપતિ વિસર્જન જ્યારે કરવાનું છે ત્યારે નસવાડી શહેરની અંદર બંનેની ઈદે મિલાદુન નબીનું જુલુસ તથા ગણપતિ વિસર્જનની યાત્રા નીકળવાની છે। ત્યાં નસવાડી રોડની હાલત તમે જોઈ શકો છો કે વાહનો પર જઈ શકતા નથી અને જે વાહનોમાં બનશે ક્યાંક ગણપતિ દાદાની મૂર્તિનું ખંડિત થશે એવો ભય રહેલો છે। એ વખતે R&B વિભાગ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મારી માંગ છે કે આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને એને કાર્પેટિંગ કરીને વ્યવસ્થિત ખાડા પૂરવામાં આવે તો જે વાહન ચાલકો છે તેમને પરેશાની ના થાય ને આ બંને તહેવારોની અંદર કોઈપણ એવી અનિચ્છનીય બનાવ ના બને કે જેના લીધે આ ખાડાઓના લીધે કોઈ તકલીફ ઊભી થાય। એટલા માટે તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે એવી માંગ છે। શહેજાદ મહેમાન, એડવોકેટ, નસવાડી।